યુનાઇટેડ વેના ગરબામાં ફરી એક વખત વિવાદ સર્જાયો હોવાની વિગત મળી રહી છે। સતત બીજા દિવસે યુનાઇટેડ વે ગરબામાં અશ્લીલ હરકત કરવામાં આવી। અશ્લીલ હરકતવાળો વધુ એક વિડીયો વાયરલ થયો। ગરબાના મેદાનમાં જ યુવક અને યુવતીએ અશ્લીલ હરકત કરી। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા રોષ ફેલાયો છે। ગરબાના માહોલમાં શરમજનક હરકતથી રોષનો માહોલ જોવા મળ્યો। ઘટના સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે। આ તરફ ગરબામાં અશ્લીલ હરકત કરનાર યુવક મુદ્દે મોટો ખુલાસો। વિલ્સન સોલંકી નામનો યુવક નીકળ્યો દુષ્કર્મનો આરોપી। વિલ્સન સોલંકી ભાજપનો કાર્યકર પણ હોવાનું ખુલ્યું। અગાઉ વિલ્સન સોલંકી પર દુષ્કર્મનો કેસ નોંધાયો હતો। તો યુનાઇટેડ વેના આયોજકોની નફટાઈ, આયોજકોનો વિવાદ અંગે ઉદ્ધતાઈ ભર્યો જવાબ। આયોજકો ભક્તિને માને છે ધંધો। આ મારા ધંધાની જગ્યા, ત્યાં શું થાય છે એ અમારી નિસ્બત નથી। તો આપને એ જણાવી દે, વિલ્સન સોલંકી નામનો આ યુવક નીકળ્યો દુષ્કર્મનો આરોપી। એ તસવીર પણ અમે આપને બતાવી રહ્યા છે। વિલ્સન સોલંકી ભાજપનો કાર્યકર હોવાનું પણ ખુલ્યું। એ તસવીર પણ અમે આપને બતાવી રહ્યા છે। અગાઉ વિલ્સન સોલંકી પર દુષ્કર્મનો કેસ નોંધાયો હતો। વારંવાર નવરાત્રિની જે આપણી સાંસ્કૃતિક પરંપરા છે, જે ગરબા છે, તેને લાંછન લગાવતી ઘટનાઓ સામે આવી રહી છે। વધુ એક વિડીયો આવો સામે આવ્યો છે, જેનાથી લોકોમાં રોષ વ્યાપી ગયો છે। અને જે વિડીયો સામે આવ્યો છે, વિલ્સન સોલંકીનો વિડીયો છે, જે અગાઉ દુષ્કર્મનો આરોપી રહી ચૂક્યો છે અને ફરી એક વખત જાહેરમાં આ રીતે અશ્લીલ હરકત કરવામાં આવી છે। જો કે એ તસવીરો પણ અમે આપને બતાવી રહ્યા છે। યુવક યુવતીની ફરી એક વખત અશ્લીલ હરકત કે જે સામે આવી છે અને આજે તસવીર અમે આપને બતાવી રહ્યા છે, એમાં વિલ્સન સોલંકી છે કે જે અગાઉ દુષ્કર્મનો આરોપી રહી ચૂક્યો છે। ભાજપનો કાર્યકર હોવાનું પણ ખુલ્યું છે। તો અમારા સંવાદદાતા અંજલિ ઓઝા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અંજલિ, ફરી એક વખત વિવાદ સામે આવ્યો, ફરી એક વખત એક યુગલ દ્વારા અશ્લીલ હરકત કરવામાં આવી, પરંતુ યુવકને લઈને કેટલા ખુલાસા થયા છે, શું વિગત? બિલકુલ, આજે યુગલે જાહેરમાં અશ્લીલતા ભર્યા જે દ્રશ્યો સામે આવ્યા છે, તેની અંદર જે યુવક છે વિલ્સન સોલંકી, કે જેના પર 3 મહિના અગાઉ જ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ દાખલ થઈ છે। 15 વર્ષની સગીરા પર દુષ્કર્મની આ જે ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે। છાણ પોલીસ મથકમાં પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ભાજપનો પણ કાર્યકર હોવાની વિગતો સામે આવી છે। અનેક ધારાસભ્યો સાથે આજે યુવક છે વિલ્સન સોલંકી, તેના વિડીયો ફોટોઝ અગાઉ પણ વાયરલ થયેલા છે। આજે વિલ્સન સોલંકી છે, તેને મોટી મોંઘી ગાડીઓનો અને સોનાના દાગીનાઓ પહેરી અને ફોટા પડાવવાનો ભારે શોખ છે। તેના સોશિયલ મીડિયાના અકાઉન્ટ પર જો જોવામાં આવે તો મોટા ભાગના જે ફોટોઝ છે તેની અંદર સોનાના દાગીનાનું જે પ્રદર્શન કરવાનું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। બીજી તરફ જો વાત કરીએ તો યુનાઇટેડ વેનું પણ સોશિયલ મીડિયાનું જે અકાઉન્ટ છે તેના પર અનેક એવા અશ્લીલ વિડીયો વાયરલ થયા છે કે જેના પરથી નવરાત્રી છે કે અન્ય કોઈ પણ બીજી ઉજવણી કરી રહ્યા છે તે અનેકો અનોરો જે સવાલ છે તે ઉભો થઈ રહ્યો છે। કારણ એ જ્યારે નવરાત્રીમાં શક્તિની આરાધનાનું પર્વ છે, લોકો દ્વારા જ્યારે ભક્તિ કરવા માટે ગરબાને કરવામાં આવતો હોય છે, પરંતુ જે દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે, જે વિડીયો સતત 2 દિવસથી મળી રહ્યા છે, ગઈકાલે મળેલા જે ઓસ્ટ્રેલિયન યુગલ હતું તેમની પાસે માફીનામું લખાવડાવ્યું। ફરી એક વખત આજે એક વિડીયો વાયરલ થયો, જેની અંદર જે આરોપી યુવક છે, જે યુવકે પોતાની પત્નીને જાહેરમાં જે રીતે અશ્લીલતા ભર્યા દ્રશ્યો ઉભા કર્યા, જેને લઈને અન્ય ખેલૈયાઓમાં ક્યાંક શરમજનક, ક્ષોભજનક સ્થિતિમાં મુકાવવું પડે તે પ્રકારના દ્રશ્યો ઉભા થયા છે। ત્યારે આજે યુવક વિલ્સન સોલંકી છે, તેના પર અગાઉ પણ દુષ્કર્મની ફરિયાદ નોંધાયેલી છે અને તેના જે ફોટોગ્રાફ્સ છે તે ભાજપના ધારાસભ્ય સાથેના વાયરલ પણ થયેલા જોવા મળ્યા છે। હવે ભાજપના કાર્યકર હોવાની પણ જ્યારે વિગતો છે, દુષ્કર્મનો આરોપી પણ છે, ત્યારે હવે પોલીસ દ્વારા કેટલી કડક કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું પણ તેટલું જ અગત્યનું રહે છે। જી
બિલકુલ આભાર અંજલિ. તો એક તરફ આપને એ તસવીર બતાવી રહ્યા છે યુનાઇટેડ વેમાં ગરબા ગ્રાઉન્ડની છે, જ્યાં ફરી એક વખત આ પ્રકારની અશ્લીલ હરકત એક યુગલ દ્વારા કરવામાં આવી છે અને ખુલાસો એ થયો છે કે આ જે યુવક છે એ વિલ્સન સોલંકી છે, જે અગાઉ દુષ્કર્મનો આરોપી રહી ચૂક્યો છે. તેના ઉપર કેસ દાખલ હતો અને તે ભાજપનો કાર્યકર હોવાનું પણ ખુલ્યું છે. પોલીસ સાથેની તસવીર પણ આ યુવકની અમે આપને બતાવી રહ્યા છે. પરંતુ વારંવાર જે ગરબાની ગરિમા છે તેને લાંછન લગાડતી ઘટનાઓ જે ખૂબ જ શરમજનક રીતે બની રહી છે. યુનાઇટેડ વેના ગરબા કે જે પોતાની એક સંસ્કૃતિને આગળ લઈ જનારા ધપાવનારા ગરબા છે, પરંતુ આ પ્રકારના યુગલો જે વારંવાર ગરબાની જે ગરિમા છે તેને લાંછન લગાવે છે.